નમસ્કાર, કેમ છો? વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. અત્યારે આપ જોઈ રહ્યા છો વિદ્યામંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમ. સાંભળીએ અનિકેતભાઈને. જે કોઈ પણ લોકો સહકાર આપી રહ્યા છે, જે સાહિત્યકારો આની અંદર આપણી બધાની વચ્ચે ઇન્વોલ્વ થઈ રહ્યા છે, બધાને આપણે સૌ આ 2 દિવસની અંદર માણીએ. આની અંદર સાહિત્યની વાત છે, આની અંદર બાળકો માટેની વાત છે, અને બાળ વાર્તા પણ છે, વાર્તા પણ છે, લોકસંગીત પણ છે. આવતીકાલે અહીં નાટક પણ છે, પછલાની અસલી. સાહિત્યના તમામ પરિમાણો પીરસવાનો આ એક સુભગ પ્રયત્ન. આદરણીય અમારા જયેન્દ્રસિંહ અને ઝા સાહેબ, આ બંનેની એક કલ્પના, અને જે અમે આ રીતે તમારા બધા સામે મૂકી શકીએ છીએ, એ માટે હું સાહિત્ય અકાદમીનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. આપણે સૌ એકવાર શ્રી ગુજરાત સાહિત્ય અકાદમીને જોરદાર તાળીઓથી એનું અભિવાદન કરીએ કે આપણને ખાસ કરીને બનાસકાંઠાને આ રીતના એમના અભિગમો જે આપતા રહે છે, અવિરત ચાલુ રહે. સવિશેષ આનાથી વધારે આજના પ્રસંગે કશું કહેવું નથી. સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને ધારાસભ્ય અનિકેતભાઈની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રીજી વખત આ કાર્યક્રમનું આયોજન અત્યારે કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં સાહિત્ય પ્રેમીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સાંભળીએ. અને એમની નવલકથાઓ, વાર્તાઓ બધું આપણી સામે છે. અમર પાલનપુરી અને ગઝલનો આખો કાફલો લઈને અમારા હાકા લઈને આવ્યા છે, એ તમને સંભળાવવાના છે. તો મારા મનમાં 2-3 દ્રષ્ટિકોણથી આ અસ્મિતા શબ્દ તપાસવું. પહેલાં તો આપણા દેશમાં અને વિશ્વ આખું ભારતને જોઈ રહ્યું છે, કારણ કે એવું કહે છે કે આ રેનેસોન્સ એટલે કે પુનર્જાગરણ. ભારત જાગી રહ્યું છે, ખરેખર જાગી રહ્યું છે. આપણને એવું લાગે છે. જો આપણને લાગતું હોય તો જ બરાબર, અને આપણને એવું લાગવું જોઈએ. એના માટે આ ઉત્સવ, કારણ કે ભારત ભારત છે, અને ભારત શું છે એ હવે જગતને બહુ ઇંતજારી થઈ છે. જગતને ઇંતજારી